અમદાવાદના ખોખરા વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। ખોખરા વિસ્તારની એક હોટેલમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ખોખરાની શેરે પંજાબ હોટેલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ફૂડ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। ફૂડમાં વપરાતા પ્રોડક્ટના નામ લખવા જરૂરી છે તેવો ફૂડ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। ત્યારે શેરે પંજાબ હોટેલમાં પરિપત્રનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે જાણવા મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું। ફૂડમાં વપરાતા પ્રોડક્ટના નામ લખ્યા નથી। આ સાથે જ હોટેલ માલિકે કહ્યું અમને પરિપત્ર મળ્યો નથી। મંતવ્ય ન્યૂઝ દ્વારા ખોખરાની શેરે પંજાબ હોટેલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અમને એવી જાણ જ નથી કે આવી રીતે લગાવવાનું દર્શાવવાનું છે, એ બધું જાણ નથી। અને સરકારનું આવ્યું હતું કે કેટલા ગ્રામ આપો છો એ ગ્રામ અમે લખી દીધું, બરાબર, મેનુ બદલી કરી દીધું, ગ્રામ કેટલા છે એ લખી દીધું। આવી રીતે અમને કંઈ ખબર નથી કે અમૂલ બટર વાપરો છો કે શું વાપરો છો। હા, રામદેવનું વાપરો છો। ફૂડ સેફ્ટીવાળા આવ્યા હતા, એ લોકો કીધું કે ભાઈ તમે કયું હળદી મરચાં વાપરો છો, કે રામદેવ, કે લગાવો, તો અમે લગાવી દીધું, બતાવી દો ત્યાં લગાવી દીધું છે। અમૂલનું વાપરો છો એ લગાવો છો કે નહીં એ અમને હજુ સુધી જાણ નથી। ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે જે રેસ્ટોરન્ટ ધારકો હશે તેમણે પોતાના જે ગ્રાહકો જ્યાં જમવા આવી રહ્યા છે અને ગ્રાહક જોઈ શકે તે પ્રમાણેનું એક પરિપત્ર લગાવવો પડશે। એક રિપોર્ટ લગાવવો પડશે કે અમે આ કંપનીનું ઓઇલ અને બટર અને જે ચીઝ પનીર છે તે વાપરીએ છીએ। જે પણ ડેરી પ્રોડક્ટ વાપરવામાં આવતા હોય તે ડેરી પ્રોડક્ટ કઈ કંપનીના છે તે કંપનીનું નામ સાથેનું જે એક સ્ટીકર છે તે લગાવવાનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ આ જે ખોખરા વિસ્તારમાં આવેલી જે શેરે પંજાબ હોટલ છે તેના જે ઓનર છે તે કહી રહ્યા છે કે અમને આ પ્રકારનો કોઈ પરિપત્ર છે તે મળ્યો નથી, સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી। ત્યારે હવે ફૂડ વિભાગ ઉપર પણ એ સવાલ ઊભો થાય છે કે પરિપત્ર માત્ર જાહેર કરવા માટે જાહેર કર્યો છે, હોટલના માલિકો સુધી પરિપત્ર પહોંચ્યો નથી। અને હવે જ્યારે હોટલના માલિકો આ કાયદાનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે, કારણ કે સરકારનો જે નિયમ છે તે ઘણી બધી હોટલોમાં, ખુદ શેરે પંજાબ જે હોટલ છે ત્યાં પણ આ પ્રકારનો કોઈ પરિપત્ર લગાવ્યો નથી, સાથે જે અમૂલનું ચીઝ અને બટર વાપરે છે તેવી કબૂલાત પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।